ગાઈસ આજે ઉત્તરાયણમાં બીજો દિવસ છે અને હમણાં પતંગ જગા ઉપર જઈએ છીએ. કેટલા વાગ્યા? 9:30 વાગ્યા છે હમણાં. 9 વાગે જઈએ અને ઉપરનો માહોલ જોઈએ. કેટલા પતંગ ચગતા સારો પતંગ ચગતા હતા નહીં સવારમાં. પછી જોઈએ છે આજે કેટલા પતંગ ચગે છે. આજે એટલે ચગતા નથી. જો આ એક આ સામે બીજો આ સાઈડ પર એટલે ચગતા નથી પતંગ. નથી ચગતા ભાઈ. પછાડ પણ કોઈ આખો આકાશ ખાલી પછાડ તો એટલે એક જ પતંગ ચગે એ બાજુ તો પતંગ નહીં ચગતા એટલે જે મજા નહીં આવતી. પલ્લડા પતંગ ચગતા સવારમાં આપણા પણ એટલા ઓછા ચગે પતંગ. પહેલો પેજ કપાઈ ગયો આપનો પહેલો આજનો દિવસનો. હમણાં બપોરના ટાઈમ પર જરાક પણ હવા લાગતી નથી તો બધા બેહેલા જો શાંતિથી છાયડામાં. હાલો આ જેઠું પતંગ પણ ચકતા જાઓ. આકાશ ખાલી જ છે. 2-3 માંડ પતંગ ચકતા બધાના. હવે એક પણ આ વાસી ઉત્તરનો દિવસ પણ હવા વગર જ જવાનો. ખાલી 4-5 વાગે હવા લાગે બરાબર. હમણાં હવા લાગતી જ નથી તો બેહેલા જ એમ જ. શું કરવાના બોલો. જો પતંગ ચગતા દેખાય અમને. જો એક આ એક પતંગ દેખાય અહીંયા પછાડી 2-3 ચગે મોટો તો દેખાતા જ નહીં તમને. જો સામેની બાજુ થોડા પતંગ ચગતા એટલે અમે લોકો બપોરના ટાઈમ પર નીચે જઈએ ઘરે આરામ કરીએ. પાછા આપણે 4-5 વાગે આવું ઉપર પતંગ થઈ. ચલો પતંગ લઈ લઈએ આપણે પણ. ચલ ભાઈ ઘરે જઈએ હમણાં આરામ કરીએ પાછા આવીએ મળીએ. તો ગાઈસ હમણાં 5 વાગ્યાના છે તો પણ હવા નહીં લાગતી આકાશમાં. જો બહુ ઓછા પતંગ ચગતા છે. જો હાલો ગાડી ફિરકી લઈને ઉભા રહી લે પતંગ ચગતા હતા. ચાલો ગાડી પણ જો પછાડ નો પણ આકાશ ખાલી જ લાગે તમને જો દેખાતું હોય. નહીં ચગતા ને પતંગ. બપોરની હવા નહીં લાગતી આજે તો એકદમ અચાનક હવા લાગવા લાગી પતંગ ચગવા લાગે. જો હવે ચાલુ થઈ ગઈ ચગવાનો. હવે બહુ ફાસ્ટ હવા આવી ગયેલી છે ભાઈ. હવે હવા આવી ગઈ ને હવે ચગાવી પડે. ચલો આપનો રાક્ષસ વાળો પતંગ ચગાવીએ. ચલો ફાસ્ટ ચગાવીએ આપણે. આપણા જયભાઈ લવ વાળો પતંગ ચગાવે હે ને. પેજ કાપતો કે નહીં કાપતો પેજ હે. ચલો ફટાફટ ચગાવીએ. अपना यशभाई पण आई गेलाय आपल्या गादीवर. बटन जाई गेलोय भाई. आय रो व्हाइट कलर नो भाई. बहुत दिवस પછી તમે આવ્યા ને આપની ગાદી પર. બીજે રેવા ચાલ્યા એટલે ભાઈ બીજે રેવા ચાલ્યા ગયેલા આપના મારા ઘર પર જ હતા. કિસ્સો આજનો દિવસ આવ્યો હે ચગાવવા માટે. આ કાલી કાઈ રહ્યો એ પેજ કાલી પણ કાઈ રહ્યો હતા. ઉડ્યો લે કવાઈ પણ ગાનો તો આ સુજલ ચગાવતો જો સુજલ જો. हाय गाइस हेलो કેમ છો सब મજામાં. આપના ધર્મેશ કાકા આપના પતંગ ચગાવે હવે.
ગાઈસ આજે પ્રિન્સની બર્થડે છે, તમે લોકો એના માટે કેક લઈને આવ્યા છે. જો ના બધા ડોસા લઈને આવેલા છે કેક હમણાં, એને હમણાં સરપ્રાઈઝ આપીએ આપણે. ચલો ગાઈસ ફટાફટ ચલો ચલો. આટલો જો આટલો બાકી જો. હેપી બર્થડે પ્રિન્સ, હેપી બર્થડે પ્રિન્સ. બેબી કેક આવી ગઈ લે આપની જો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ બર્થડે ભાઈ. પ્રાઇઝ ફટાકડા પણ લાવ્યા છે આ લોકો. જો તો હવે ચલો ફટાફટ ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરીએ અને આપના ભાઈની બર્થડે એન્જોય કરીએ. ગાઈસ ફટાકડા ફોડીને એન્જોય કરીએ. ચલો ફટાફટ ચલો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Prince. Happy birthday. Assalamualaikum. अपना प्रिंस નો મમ્મી પપ્પા પ્રિન્સને સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. તમને બતાવો કયો ગિફ્ટ આપે છે. તો ગિફ્ટ છે ચાંદીનું બ્રેસલેટ. ભાઈ પ્રિન્સ કેવું લાગે છે કે ભાઈ વા? મસ્ત છે. અને મારા પપ્પા મમ્મી ગ્રીફ આપ્યું છે. થેન્ક યુ. હવે આપણું રાજકારણ ચાલુ થઈ ગયું છે. 3, 2, 1 તો ગાઈસ આજના વિડીયો માટે આટલું જ. અને ઉત્તરાયણના 2 દિવસ આવીને ચાલ્યા ખબર જ નહીં પડી. અને તમને આ વિડીયો કઈ હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપની ઇન્સ્ટાગ્રામ ને આરકે ક્રિસ્પોક વાળી આઈડી ને ફોલો કરી લેજો, કેમ કે આપણે એના અંદર મિની બ્લોગ્સ બનાવવાના છે અને મિની બ્લોગ્સ આવતા રહીશું. તો ઇન્સ્ટાગ્રામ ના આઈડી ને ફોલો કરી લેજો. બીજા વિડીયો સાથે મળશું. તો બાય બાય અને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય.